કડીમાં પહેલા રાઉન્ડમાં ભાજપ આગળ છે. ભાજપને 1545 મતની લીડ છે. 14 ટેબલ પૈકી 13 ટેબલની ગણતરી થઈ રહી છે. એક ઈવીએમ મશીન નોંધાતા ગણતરી અટકી છે. એક ઈવીએમની ગણતરી બાકી છે. તો આ તરફ વિસાવદર જ્યાં સુધી વાત છે તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં હવે ધીમે ધીમે આવી રહ્યા છે. બેલેટ પેપરની મતગણતરી પૂરી થઈ ગઈ છે. ભાજપ 20 મતથી આગળ ચાલી રહ્યું છે. બેલેટ પેપર બાદ ઈવીએમની મતગણતરી જે છે એ શરૂ થઈ રહી છે. હાલ કડીથી સંવાદદાતા ગૌતમ ચૌહાણ મારી સાથે જોડાયા છે. ગૌતમ, મતગણતરી કેન્દ્ર પર કડીમાંથી માહોલ કેટલા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે? 8:20 કલાકે આ મતગણતરીની શરૂઆત થઈ હતી. એટલે કે સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી આ મતગણતરી કરવામાં આવી હતી. 44 જેટલા પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ પ્રથમ રાઉન્ડની ગણતરી જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો તેમાં 14 ટેબલની અંદર ગણતરી કરવામાં આવી હતી અને 14 ટેબલની અંદર 13 ટેબલની મતગણતરી જે છે તે કરવામાં આવી હતી. એક ઈવીએમ ખોટકાવાના કારણે એક ટેબલની ગણતરી જે છે તે બાકી રહી ચૂકી હતી, પરંતુ 13 ટેબલની ગણતરી કરી હતી અને 13 ટેબલની વાત કરીએ ગણતરી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપના રાજેન્દ્ર ચાવડા જે છે તે 1542 મતથી આગળ ચાલી રહ્યા છે. મહત્વની સાથે એ વાત છે કે પહેલા રાઉન્ડની અંતર્ગત ભાજપને 4233 મત જે છે તે પ્રાપ્ત થયા છે, જ્યારે કોંગ્રેસને 2691 મત જે છે તે મળી રહ્યા છે. એટલે કે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 1542 મતે ભારતીય જનતા પાર્ટી જે છે તે આગળ ચાલી રહી છે. ત્યારબાદ હવે બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. બીજા રાઉન્ડની અંદર પણ 14 ટેબલની ગણતરી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે.